હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ પાછા આપણે આવી જશું ને જવાનું છે આપણે થાપેણે. આ ટેમ્પો મૂકવા આવ્યો હતો ને હવે પાછો જાય છે ઘરે, કેમ કે સામાન બહુ બધો હતો ને અમારી પાસે, કેમ કે રહેવાનું છે 2 દિવસ ટાપુની ઉપર. ફેમિલી તો એટલો કંઈક સામાન છે ને, એટલા કંઈક ભાઈ મિત્રો છે અમારી જોડે. આ ભાવનગર વાળા છે, આશુબેન, હિરલબેન, હીરવા દીદી, સિદ્ધાર્થભાઈ અને એક શૂટર છે અમારી જોડે એ. અને અમારા દર વખતેના મિત્ર થોડા કામ જો હાય અમારા મોટા ભાઈ દર વખતે આરે આવે ને હજી ઓલા છે ને આમ ટેમ્પ પારે બળ કરે છે. તો ઓલે આપણે ટેમ્પો હલવાડ્યો છે અને એમજીભાઈ હાલીને જાય છે ને આપણે જવાનું છે ક્યાં ખબર? આગે અહીંયા જવાનું, સાચી વાત છે, અહીંયા જવાનું છે ભાઈ આપણે. અને થોડુંક પાણી ભરાય એટલે ઓલા મસ્બામાં બેન જવાનું છે. મસ્બો બધા છે ને સામાન લઈને હાલ્યા આવે છે ને ભાઈ, હું ફટાફટ છે ને થોડો ઘણો સામાન પુગાડી દઉં. હજી તો ભાઈ હજી તો આ બધા એક બ્લોગર ભેગા થઈને એટલે શૂટમાંથી ઉષા નથી આવતા. બોલો ફેમિલી, આપણો મસ્બો આવી ગયો છે ને ભાઈ, આમાં જવાનું છે આપણે ને. અત્યારે જો આ બધું સામાન પુગાડી દીધો કાંઠે. અને અહીંયા તમને ખબર છે ખોડિયારમાંનું મંદિર છે. હું એક વાર રોકાઈ ગયો અહીંયા આ ટાપુ પર ત્યાં કરતા આ બધા ડાયરો ને હોતો બધા ને જો આ બધા અહીંયા ગયેલા હતા. અત્યારે તો ટ્રેક્ટર લઈને આવેલા તો બધા જાય છે હવે રિટર્ન. અને અમે જાય છે થાપે ને ભાઈ આ કાંઠે પુગે એટલે સામાન છે ને ચડાવવાનો છે બધું માથે. થોડીક તકલીફ પડશે, થોડા પલશું. This is a Tapo Malik, this is a Masba Malik. હાલો હવે રેડી ગાઈસ? રેડી. ચલો તો ભાઈ હવે અમારે ડ્રાઈવર સાહેબ આવે છે ને અહીં હવે હેન્ડલ મારે ને એટલે સીધી થાપેણે ગાડી થાપેણે. જો તમે નવું કાઢ્યું યાર, મિસ્ટેક હો ગયા મિસ્ટેક. બોલો હાલો જય હો. ચલો ચલો ભાઈ ઉતરો ધીમે ધીમે. અને આ બધું સામાન પુગાડીએ બહાર પેલા. ચાલો ભાઈ આપણો સામાન છે ને બધો નીચે ઉતારી દીધો હે. ટેમે પૂકી જાજો લેવા પાછા. ચાલો મસ્બો વયો ગયો છે ભાઈ, એના રીતે લેવા આવી જાય ને ફોન પણ લાગે નહીં પાછો ક્યારેક. અને હવે બધો આનો જુગાડ કરીએ આપણે. ફેમિલી દર વખતે જ્યાં રોકાઈ ને ભાઈ ત્યાં જ મજા આવે રહેવાની. એટલે આમ ઉપર જ જગ્યા સારી છે થોડીક, પણ ત્યાં નથી રોકાવું કેમ કે દર વખતે હું જ્યારે આવું ત્યારે અહીંયા જ રોકાઈ અમે. અને ભાઈ આ અમારું ઘર છે, અહીંયા આવીને ત્યારે. અને ઓલા વખતે મેં અહીં હિસ્કો બાંધ્યો હતો, અત્યાર સુધી તો હશે નહીં, નો જ હોય ને અહીંયા બાંધ્યો હતો હિસ્કો મેં. પણ એના હાટાનો આ વખતે જો અહીંયા હિસ્કો બંધાઈ ગયો છે. અને ભાઈ ટાપુ ઉપર મજા અલગ જ છે એમ કોને તો. આમ થોડાક દુનિયાદારીથી આગાવીએ અને કંઈ ઉપાધિની. અને હું તો અહીંયા બહુ બધી વાર આવી ગયો, પણ આ બધા સ્પેશિયલ તો મહેમાનને લઈને આવ્યા છે. બધા આવે છે સામાન લઈ, હું અહીંયા જાઉં થોડોક લેવડાવવા. હાલ રાખો. ચાલો ભાઈ બધા લાગી ગયા છે હો ના કામે. હો મહેમાન કોઈ કામ નથી કરતા, પણ જો કાંઈ નહીં. હા અત્યારે મૂકી જાઓ, આપણે ઉપર આટો મારવા જઈ પછી આવીને બનાવશું. ચાલો નહીં રહેતા આપણે શું કામ છે. ગાઈસ દેખો વ્યૂ, વાહ ભાઈ વાહ, ધક્કો વસૂલ. ભાઈ સાહેબ યાર સનસેટ શું વ્યૂ. ગાઈસ આ વસ્તુ જોવો તમે, આ શું છે તમને ખબર છે? આમ જોવો સેટેલાઇટ છે, અહીંયા કાંઈ છે નહીં. જો ઉપર આ સેટેલાઇટ જાય છે ને એ દેખાય છે, તમે જોવો. અત્યારે ભાઈ પાછા વી આવશે અમારા અડ્ડે, અમારા ઘેરે. અને તૈયારી થવા મળી છે. જો બધું અહીંયા તાવડી મુકાઈ ગઈ છે અને બધું જો ચપટ બોલે છે ભાઈ. મેગી ને એવું બધું બનાવવાનો પ્રોગ્રામ એટલે. અને આશુબેન અમારે ને રોટલાની તૈયારી કરે છે, કેમ કે આશુબેન રોટલા બનાવવાનો એટલે અમારે વધારે કાંઈ કહેવાય નહીં પાછું. સમજી જાય નકર રોટલા વીગી ના રહેવું, ભૂખા રહેવું. મજા આવી ને? મને શાક બનાવી જમતો નથી લે યાર, એવું જ કીધું જાણે સિદ્ધાર્થભાઈ મેં ખાઈ લીધું. આ બેને શાક બનાવ્યું ને આશુબેને રોટલા બનાવ્યા. અમે બધા જમવા બેઠા યાર. આશુ કોણ તો અમે દેખરેખ રાખતા હતા. કેવું બહુ બધી મજા આવી જમવાની.
ભાઈ સાહેબ આ જો આમ બોમ્બ ફાયર નહીં શું કે બોન ફાયર ઓકે બોન ટુ ફાયર આવડા લોકોને બધા શું કે પ્રીમિયમ લોકો એટલે આપણને ખબર ન પડે પણ યાર આ મજા અલગ છે. આમો દરિયો અને બોન ફાયર ને ઓકે ભૂલાઈ જાય છે પણ આ મજા અલગ છે ભાઈ. અમે મજા કરી સવારે મળીએ. યાર ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આશુબેને મસ્ત ચા બનાવી નાખ્યો. હું છે ને મસ્ત ચા પીવા વિયો છું જો કેમ કે ભાઈ દૂધ આપણી પાસે છે નહીં એટલે કાળી ચા બનાવી છે ને યાર મસ્ત વ્યૂ સાથે. હું તો વિયો છું એકલો બેવા ચા પી લઈ. અત્યારે છે ને અમે આવ્યા છીએ અમારે એક લોકેશન છે ને આટો મારવા તો બધા અહીંયા બેઠા છે ને અડધા જો અહીંયા ટેટી પાર્ટી હો રહી है. टेटी पार्टी किटी पार्टी हो रही है कि टेटी पार्टी टेटी पार्टी हो रही है. वाह भाई આશુબેન ને ટેટી બહુ ભાવે ને ટેટી લઈને આવે છે તો અત્યારે છે ને ભાઈ સવારમાં બધા ટેટી ખાઈ ને પણ યાર આ જે વ્યૂ છે ને વ્યૂ એની કિંમત છે કે અહીંયા આવીને ટેટી ખાવાની મજા અલગ છે. સવારમાં છે ને બધા આટો મારવા નીકળી જશે ને અત્યારે પાછા અમે વ્યા છીએ અમારા ઘરે મતલબ અમારી લોકેશન ઉપર ને ભાઈ બપોરાની થઈ છે ફૂલ તૈયારી અત્યારે જો આમ વાહ બધા બનાવે હે. અને એ ભાઈ કિથે જા રે બાપ કઈ બાજુ એ ઓકે એ ભાઈ જાય છે એ ભાઈ. અને અત્યારે ભાઈ એનું શાક બનવાનું બેન રીંગણા બટાટાનું શાક બનવાનું છે. અને હજી અમારા 2 મેમ્બર છે ને ભાઈ બંતણ ગોતવા જશે કેમ કે અહીંયા બંતણે ગોતવા પડે ને ગેસ તો હોય નહીં. 2 છે ને અમારે ઠાકતા નથી. આ ભાઈ તો સવારે 4 વાગ્યા નથી રખડે છે અને આ ભાઈ બંતણ ગોતીને લાવ્યા છે. આપણી થારી આપણા હાથમાં આવી ગઈ છે. થારી ને થારી હાલો આને તો ઓલા ને અમે તો વાટકો કે વાટકો નાનો હોય ને કહેવાય આને વાટકો કહેવાય. મોટો વાટકો નહીં આને બોલો મોટો વાટકો કહેવાય છે ને મોટો વાટકો કઈ નહીં ભાઈ જો અત્યારે ને ભાઈ બધા બસ હવે જાવ જોઈએ મેટર પતી ગયું મેટર સોલ્વ આમ જો તાહણી નો કહેવાય કહાની હોય પિત્તળની આવે હા ઈ આવેલી આ મારે હા આ મોટો વાટકો આને શું કહેવાય એમજી ભાઈ જો એવડે તાહણી કે આપણે એ ભાઈ તમે કમેન્ટ કરીને કહેજો શું કહેવાય. અરે આ ખાવ કહેવાય એને થાળી કોને શાક યાર હાલો ભાઈ મસ્ત જમી લઈ બધા જમવા બેસી ગયા છે ભાઈ. દરિયાની અંદર ટાપુ ઉપર આવું ખાવાનું મળી જાય અને મારા માટે સ્પેશિયલ રોટલો બનાવ્યો છે મારી બેને જોવા કકડો બનાવ્યો હે સ્પેશિયલ બનાવડ્યો છે કેમ કે મને ના કકડા રોટલા ભાવે. અને બાકી બધા યાર અમે બેસી ગયા છીએ જમવા મસ્ત. ચલો ખાવ લો ફેમિલી બધા મસ્ત જમી લીધું ને જમીન પછી છે ને હવે ભાઈ ઘડીક બધા આવી જશે આરામ કરવા. હવની જગ્યાએ બધા આમ લાઈનમાં જા સાયો હોય ને સૂતા છે તો હું મારી જગ્યા ગોતીને આવી ગયો છું. અને ભાઈ ઠંડો પવન આવે ને વાહ આમો દરિયો ને મજા અલગ છે. ઘડીક વાર ને આરામ કરીએ. ફેમિલી મસ્ત ટાઢો પોર થઈ ગયો છે ને અત્યારે છે ને ભાઈ બધા નીકળ્યા છે એમ ચક્કર મારવા. અને આવડા બધાને હું લાવ્યું ને તો મને છે ને આમ ગાઈડ જેવું ફીલ થાય છે યાર. હવે કોને ખબર કેમ કે આ ટાપુમાં કંઈ બાકી જ નથી રહેવા દીધું. હું એટલી વાર આવી ગયો ને એટલું રખડેલો છું તો આમ ગાઈડ રાખવા હું ગાઈડ છું એવું લાગે છે મને આ બધાનો. બોલો હે પ્રવાસમાં એવું લાગે છે. જી બેન આપકા ફોન થેન્ક યુ ભૈયા. અમારે હસબન્ડ નું પણ શૂટ કરવું પડે સાથે સાથે. વાહ ભાઈ આ બાજુ ને સાયું હે ને આમ મસ્ત વ્યૂ. ઓલો પાણો પડે એમ લાગે છે તમને બધાને કેમ લાગે છે? કે બોલો એ કે હા તો હેઠેથી બધા હાલો ને હલાવતા જાવ જેની માથે પડે ને ભાગ્યશાળી. અલગ જ મોજ છે આમ. ખાઓ પીઓ એશ કરો મિત્રો. એશ કરો મિત્રો. વાહ પ્રોફેશનલ સિનેમેટિકગ્રાફર આવી ગયા છે ભાઈ શૂટ કરવા છે અહીંયા. અને ખાસ છે ને થોડીક વારમાં નજારા સેન્સ થતા થાય. જોવો તમે અહીંની મજા છે ને સાચું કહું ને એટલી વાર આવ્યો દિલથી અલગ આવા નજારા. થોડોક આગળ આવો ને એટલે પાછો નજારો ચેન્જ થઈ જાય. વાહ વાહ. અત્યારે છે ને અમે હાલતા ટાપુના ઓલા છેડેથી આ છેડે આવી જશે કેમ કે દર વખતે અહીંયા આવી ભાઈ ખોડિયારમાંના દર્શન કરવા ને આ એન્ડ પોઈન્ટ છે અહીં ટાપુનો ભાઈ પણ વ્યૂ બહુ મસ્ત. ફેમિલી અત્યારે છે ને અમારા 2 મિત્ર આવ્યા છે એટલે એને સ્પેશિયલ મસબો મૂકવા આવ્યો છે એટલે મેં એને લેવા જઈએ છીએ.
ભાઈ ગુડ મોર્નિંગ મસ્ત થઈ ગયું છે ને અત્યારે ને જમવા બેસી ગયા છે. સવારમાં નાસ્તો ન હોય, ડાયરેક્ટ જમવાનું જ હોય. ગાંઠિયાનું શાક બનાવ્યું છે આશુ બને, રોટલા બનાવ્યા છે આવડા બધા. વાહ વાહ વાહ, બધા બેઠા છે ભાઈ જમવા. મને ભૂલાઈ ગયું, મેં તો સોળેલું માર્યું છે. જમી લઈ. ગઈ રાતે છે ને ખાસ મારા બે મિત્રો આવ્યા હતા સ્પેશિયલ, કેમ કે થોડોક સામાન ખૂટી જતો ને તો ગામડાથી આવ્યા તો પછી સ્પેશિયલ દેવા આવ્યા હતા ને અત્યારે છે ને બેને રાઉન્ડ મારવા નીકળ્યો છું, કેમ કે ઓલા લોકો બધા અહીંયા છે. આ બે મિત્ર સ્પેશિયલ આવ્યા હતા ભાઈ આટો મારવા, અને અત્યારે ને આમ રાઉન્ડ મારવા નીકળ્યા હતા અમે. અને જો આમ વ્યૂ, અને ઓલા લોકો બધા અહીંયા છે એટલે આને છે ને બધા ટાપુ જોયો નથી એટલે બતાવી દઉં એમ. મજા આવી ભાઈ બધાને? મજા આવી? મોજ. તો વાંધો નહીં. હવે ભાઈ છે ને અત્યારે 10-11 વાગ્યા છે. હવે અમારા ભાઈ આવ્યા છે. આ ભાઈ આવે નહીં ને તાવું અમે કાંઈ ન કરીએ કે જો આવે છે એમને લેવા. આવ્યા ને એવા કેટલો સામાન લઈને આવ્યા હતા. અત્યારે જો કઈ વધવા નથી દીધું આવડા કોઈ. પાણી इतना इतना है, वहां पर जाएंगे तो इतना इतना आ जाएगा. આવી નો આઈન પાવે. મને આવડા બધાનો વિચાર આવે છે. હું તો પૂકી જાય મારી રીતે. કોનો આપ? હું ભાઈ મારી રીતે પૂગી જાઉં. નાવાનું બધાને છે ને ઉતરીને નહીં ને આપણે કાંઠે. હે હા, તમારું તમે ભાઈ છે ને તમારે મોડું થાય છે એટલે મને ખબર છે. ઓલે પર જો અમારે આમ જો ભાઈ હજી અમારા એક મિત્ર તો બાકી રહી ગયેલા. આ ટાપુ ને બાય બાય કહી દઈએ અમે. પાછા આવશું અહીંયા. क्या टैलेंट है भाई, क्या टैलेंट है. देखो ये टैलेंट देखो. ये बाहुबली, अमरेंद्र बाहुबली. ભાઈ ફાઇનલી અમે ટાપુના કિનારે પહોંચી ગયા છીએ. અને આ બધે જાવું ને આ બધું છે ને ભેગું કરવું ને બહુ અઘરું પડી જાય. અત્યારે તો પાછી અમારી ગાડી આવી ગઈ છે. આ છકડો નથી અમારી પાસે, આ મેજિક આવ્યું છે. તો મેજિકમાં જવાના છે એમજીભાઈના ઘર સુધી. હવે હાલો હાલો મોડું થાય છે, ઊભા થાવ. આપણે નવે ફ્રી કરો. 2 દી બહુ હેરાન કર્યા આપણે યાર. હે બહુ હેરાન કર્યા ની. અહીંયા હું હવે નહીં જાવું અમારે. હવે આવો ને રાજકોટ અમે ખાતરદારી કરી. કેવી રીતે ભાઈ ટાપુ પર ભાઈ બહુ બધું અઘરું થઈ જાય. બધું સામાન પુગાડવો પ્લસ અહીંથી બધું ભાઈ બહુ અઘરું થઈ જાય. પણ એમજીભાઈ નું ફોન કરી દઉં એટલે બધી તૈયારી કરી નાખી એટલે બહુ મારા માટે સારું કહેવાય. અને તમારે આવવું હોય તો કહેજો મને. એમજીભાઈ નો કોન્ટેક્ટ નંબર આપી એટલે તમે વી આવજો. કમિશન થશે? કમિશન થાય. હા એમ, કેમ કે ભાઈ અહીંથી એક મેગી લઈ જાવ ને એટલે ત્યાં પૂગીને એટલે 15 રૂપિયાની થઈ જાય. કે મસબાનો સ્વાદ લાગે ને પાછો. હા એમ, ગાડીનું પેટ્રોલ મેગી 30 રૂપિયાની થાય. કેવા જતો તો ખાવ 15 માં શું દિયો હોય. આ ઓલા જેવું છે કે हमारे के 35 लाख का घाटा था, 35 लाख का इन्वेस्टमेंट, 34 लाख का घाटा कैसे हुआ. આવું છે એટલે બહુ અઘરું પડી જાય. ખૂબ ખૂબ આભાર મિત્ર અમારે ભીખુભાઈ. હાલો ક્યારે આવું છે એ બાજુ? કારેક કારેક હજી આવ્યું નથી આવડવાનું. હવે અમે નીકળીએ. હદ કરી હવે તમે, હદ કરી હો. હાલો ક્યારે આવું છે કે? અરે આવું તો છે પણ હવે એવું નથી. આપણે કાંઈ વાંધો નહીં. તો મહેમાન અહીંથી જાય છે ભાઈ. અમે ત્યાં છે ને બપોરા કરવા આવ્યા હતા, કેમ કે હા અમારો અડ્ડો છે તો આ એટલે અહીં જમવા આવી. અને ક્યારે આવું છે બેન હવે તમારે? હવે તમ તેડવા આવો તૈયાર. તો અહીંથી ને તેડતા જાય. ભાવનગર તેડવા આવો. કાંઈ નહીં. હવે છે ને ભાઈ આપણા લોકો અહીંથી જાય છે સીધા ભાવનગર અને અમે જાય છે ઘેર. જો લઈ જાય છે. હદ કરી હવે, હદ કરી. ચલો મહેમાન ઓ મળીએ પાછા. હદ કરી હવે, હદ કરી બાપા. મારે ઘડી આવ્યા રાખે નહીં. તો શું કરવું મારે આ બધા? દાદી નથી થતા ને પહોંચી જઈએ. હાચવો છો એટલા પછી આવે. બરોબર છે. મહેમાન ગતિ મહેમાન ગતિ ભાઈ આપણે કાંઠિયાવાડ કોને કહેવાય? કાંઠો. 100%. હા એમ હાલો થાય પાછા ભેગા ગોઠવીએ. મળીએ હાલો. અમે એક પ્લાન કર્યો હે પાછો પણ પછી કહીએ હવે તમને. અત્યારે કહીએ ને તો પછી થોડુંક વધારે.
ફેમિલી સાંજે ઘરે પીગન પે છે ને ભાઈ હાવ થાકી જતા તો હું હોઈ ગયો હતો ને અત્યારે આવ્યો છું ધાબા પર બ્લોગ એડિટ કરવા હમણાંથી બ્લોગ નથી આવતા હવે સોરી પણ કાંઈ ભેગું નથી થતું બધું હાલ્યા કરે એમને હવે બનાવ્યા કરશું બ્લોગ બાકી તો યાર બહુ બધી મજા કરી ટાપુ ઉપર ને ખાસ તો કોને ત્યાં જવું છે એ મને કમેન્ટ કરીને કહેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ચાહો બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા જાઓ હાલો બાય બાય